હેલો મિત્રો, આજે આપણો ટોપિક છે નીતિ આયોગ. તમને ખબર છે ઘણીવાર નીતિ આયોગમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. ગમે તે એક્ઝામ હોય, નીતિ આયોગના પ્રશ્નો તમે જોવા મળશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે નીતિ આયોગનું પૂરું નામ શું છે. નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એ એનું પૂરું નામ છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના તમે જોઈ શકો છો. એની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 2015ના રોજ એની સ્થાપના થયેલી છે. તમને ખબર છે નીતિ આયોગનો જે સ્થાપના છે કોના એટલે કે જે પહેલા એનાથી પહેલા કયો આયોગ હતો? તો પ્લાનિંગ કમિશન હતો. પ્લાનિંગ કમિશનનો એના બદલામાં કોણ આવ્યું છે? નીતિ આયોગ આવ્યો છે. નીતિ આયોગ આવ્યો છે. એમાં બંનેમાં ફરક છે એ આપણે આગળ જોઈશું. તમે જોઈ શકો એનું વડું મથક જે મુખ્ય મથક છે ક્યાં છે? નવી દિલ્હીમાં છે મિત્રો. નવી દિલ્હીમાં છે. યાદ રાખજો ક્યાં છે? નવી દિલ્હીમાં છે. એના કાર્યો શું છે? તો મિત્રો એનું કાર્ય તમને ખબર છે થિંક ટેન્કર તરીકેનો નીતિ નિર્માણ માટેનું કાર્ય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે આપણા ગોલ્સ છે એને પણ એ સંભાળ રાખે છે. પછી નવીનતા ટેકનોલોજી આધારિત ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ કરે છે. પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શન આપે છે. તેમાં સહકારી સંઘવાદ છે ને, સહકારી સંઘવાદ તરીકે પણ એ મહત્વની એક સંસ્થા છે. ત્યાર પછી તમે જોઈ શકો છો પ્લાનિંગ કમિશનમાં અને નીતિ આયોગ બંનેમાં શું તફાવત છે તમે જોઈ શકો છો. નીતિ આયોગ અને બંનેમાં તફાવત. એની સ્થાપના થઈ 1950માં, એની 2015માં. એની જે એપ્રોચ હતી એ ટોપ ટુ બોટમ એપ્રોચ હતી. જ્યારે એની શું છે? બોટમ ટુ અપ અપ્રોચ છે. નીચેથી ઉપર જાય છે. પેલી ઉપરથી નીચે, એટલે કે કેન્દ્ર સરકાર નક્કી કરે પછી રાજ્યો પર એ લાગુ કરે છે. પણ આમાં શું છે? રાજ્યો નક્કી કરે છે અને પછી એ વાર્તા કરે છે અને રાજ્ય અને કેન્દ્ર બંને મળીને નિર્ણય લે છે, એવું તમે કહી શકો છો. એની રચનામાં તમે અહીં જોઈ શકો છો ગવર્નિંગ કાઉન્સિલમાં. તો ભારતના જે વડાપ્રધાન હોય, આપણા જે પીએમ પ્રધાનમંત્રી હોય એના શું હોય છે? એ એના અધ્યક્ષ હોય છે. ત્યાર પછી બધા જ રાજ્યોના મુખ્યમંત્રી તેમજ જે વિધાનસભા ધરાવે છે, જેમ કે JNK હે ને, ત્યાર પછી દિલ્હી છે, પછી પુદુચેરી છે, એમના શું હોય છે? વિધાનસભા ધરાવતા રાજ્યોના જે આપણા મંત્રી છે, એટલે કે જે મુખ્યમંત્રી છે એ. અને ત્યાર પછી જે રાજ્યોમાં જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે મુખ્યમંત્રી નથી ત્યાંના ઉપરાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર જે હોય છે અથવા એમના પ્રશાસક એ એમનામાં ભાગ લેતા હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો એની અંદર વાઇસ ચેરમેન પણ હોય છે, ઉપાધ્યક્ષ. અને ત્યાર પછી તમને ખબર છે CEO પણ હોય છે. ત્યાર પછી એમાં 2-3 સભ્યો જે પૂર્ણકાલિક સભ્યો પણ હોય છે, અંશકાલિક સભ્યો પણ હોય છે. એ પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી તમને ખબર છે કે જે આપણી નીતિ આયોગ છે ઘણા બધા જે ઇન્ડેક્સ હોય બહાર પાડે છે. એમાં તમે જોઈ શકો છો SDG જે આપણો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ બહાર પાડે છે. હેલ્થ ઇન્ડેક્સ એ પણ બહાર પાડે છે. ત્યાર પછી તમે જોઈ શકો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ બહાર પાડે છે. ત્યાર પછી ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ બહાર પાડે છે. પછી એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ બહાર પાડે છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એ પણ બહાર પાડે. પણ યાદ રાખજો આ જે છે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એમાં તમને યાદ હશે કે એ જે રાષ્ટ્ર લેવલ કે વર્લ્ડ લેવલ પર બહાર પાડે UNDP. અને એમાં જે સૂચકાંકો છે એના કરતાં 2 સૂચકાંકો વધુ છે. કોના? આપણા નીતિ આયોગના મિત્રો તમને ખબર હશે, બરાબર છે. એટલે કે સૂચકાંકો તો મુખ્ય 3 જ છે, પણ એની અંદર જે જીવન ધોરણ છે ને એની અંદર બેંક એકાઉન્ટ અને એક બીજો પણ છે. 2 નવા છે નીતિ આયોગના આપણા, બરાબર છે. ત્યાર પછી નોર્થ ઈસ્ટ રીજન ડિસ્ટ્રિક્ટ SDG ઇન્ડેક્સ. ત્યાર પછી સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ. ત્યાર પછી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ રેન્કિંગ, એ તમને ખબર છે હમણાં એનો રેન્કિંગ બહાર પડેલો છે. ત્યાર પછી નેશનલ આવી ગયો છે. પછી SDG અર્બન ઇન્ડેક્સ એન્ડ ધેન સ્ટેટ સપોર્ટ મિશન રેન્કિંગ. આ બધા જે એ છે એ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડેક્સ છે. ત્યાર પછી નીતિ આયોગની ઘણી બધી પહેલો પણ તમને ખબર છે, ઇનિશિયેટિવ્સ જે નીતિ આયોગ ચલાવે છે દેશના વિકાસ માટે, દેશના આર્થિક વિકાસ માટે, લોકોના રોજગાર માટે. એમાં એક છે અટલ ઇનોવેશન મિશન. ઇનોવેશન કાર્યની અંદર અટલ ઇનોવેશન આજે આમ પેલું કહેવાય ને ઘણી બધી ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યાર પછી તમે જોઈ શકો અટલ લિંકરિંગ લેબ્સ, હે ને, ટિંકરિંગ એવું કહી શકો તમે, એ લેબ્સ છે. ત્યાર પછી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. ત્યાર પછી વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ એ પણ નીતિ આયોગ ચલાવી રહ્યો છે. આ તમે જોઈ શકો છો નીતિ આયોગનો મુખ્ય ઉદ્દેશ છે સશક્ત રાજ્ય, સશક્ત ભારત. આ રીતે તમે નીતિ આયોગની આપણે સંપૂર્ણ માહિતી લીધી. આ બધી જ PDF છે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આવા જ વિડીયો માટે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.